ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પાછળના લેક્ચરમાં આપણે એક મસ્ત મજાની કહાની ભણતા હતા જેનું નામ હતું હાર કી જીત. એટલે કે એક વ્યક્તિ છે જેનું નામ છે બાબા ભારતી. આ બાબા ભારતી હારીને પણ જીતી જાય છે. તો કઈ રીતે હારીને જીતી જાય છે? ભલે ખડકસિંહ જીતીને પણ હારી જાય છે એમ કહી શકાય કે ખડકસિંહ ડાકુ ખડકસિંહ છેતરપિંડી કરે છે અને બાબા ભારતીનો ઘોડો લઈ લે છે. એટલે બાબા ભારતી હારી ગયા અને ડાકુ ખડકસિંહ જીતી ગયો. પણ થાય છે ઉલટું, બાબા હાર કર ભી જીત જાતે હૈ. એટલે કે હારીને પણ જીતી જાય છે. કહાની આપણે શરૂઆત કરી હતી કે શરૂઆતમાં આપણે જોયું કે બાબા ભારતીને કઈ રીતે પોતાના ઘોડા સાથે પ્રેમ છે. એટલે કે માને પોતાના દીકરાને જોઈને જે આનંદ આવે, પછી કિસાને ખેતરમાં જે મહેનત કરી હોય અને આ મહેનતના ફળ સ્વરૂપે જે લીલો છમ પાક લહેરાતો હોય એ જોઈને જે આનંદ આવે એવો જ આનંદ બાબા ભારતીને એનો ઘોડો જોઈને આવતો. અને બધે જ આ ઘોડાના ખૂબ વખાણ થતા કે કેવો ઘોડો છે, કેવો કેટલી સ્પીડમાં દોડી જાય છે અને એકદમ મજબૂત અને બલવાન ઘોડો એમ કહી શકાય. ને એવો ઘોડો આખા વિસ્તારમાં ક્યાંય હતો નહીં. આગળ કહાની વધે છે કે આ જ વખાણ, આ જ સુલતાનની કીર્તિ એ ડાકુ ખડકસિંહ સુધી પહોંચે છે. પછી ખડકસિંહને ઈચ્છા થાય છે કે મારે તો આ ઘોડો જોવો છે. એટલે એ ઘોડો જોવા માટે બાબા ભારતીના આશ્રમમાં આવે છે. હવે બાબા ભારતી પોતાની વસ્તુઓના વખાણ સાંભળીને એમ કહે ને, પોતાના આપણે મોબાઈલના વખાણ સાંભળીએ તો આપણે બીજા વ્યક્તિને અલગ અલગ ફીચર્સ બતાવવા લાગીએ કે જુઓ આનો કેમેરો પણ એટલો પાવરફુલ છે, જુઓ આની બેટરી કેવી છે, જુઓ આમાં ફ્લેશ લાઇટ આવી આપેલી છે, જુઓ આ કેમેરો તો આમાં બહાર નીકળે એવોય છે. તો આવા ફીચર્સ આપણે મોબાઈલમાં પણ અત્યારે બતાવીએ તો એ સમયમાં બાબા ભારતી એના ઘોડા વિશે પણ કંઈક આવું જ કરતા હતા કે ખડકસિંહ ઘોડો જોવા આવે છે તો બાબા ભારતી ઘોડો કેમ દોડે છે અને બધી માહિતી એક ડાકુને આપે છે. આ ડાકુ ખડકસિંહ જે જો એને એક વસ્તુ ગમી જાય, ભલે બીજાની હોય તો એ પછી એ પોતાની જ માનતો, પછી ગમે એમ કરીને એ વસ્તુ મેળવી લેતો. તો અંતે ઘોડો ગમી જાય છે ડાકુ ખડકસિંહને. હવે બાબાને પછી એ કહે છે કે બાબાજી મેં એ ઘોડા આપકે પાસ ન રહેને દૂંગા. એટલે કે હવે આ ઘોડો હું તમારી પાસે રહેવા દઈશ નહીં. હવે આ ઘોડો તો માત્ર ને માત્ર એ મારા માટે છે, એટલે કે મને જ મળશે. આ ઘોડો હવે તમારી પાસે રહેશે નહીં. હવે બાબા મૂંઝાણા, એમ કહેવાય ને, પહેલાં બતાવતા તો બતાવાઈ ગઈ વસ્તુ એક ડાકુને, પણ હવે ડાકુએ કહી દીધું કે હું લેવા આવીશ. એટલે ડાકુના કીધા પછી બાબાજી એકદમ ટેન્શનમાં આવી જાય છે અને રાત દિવસ તે પોતાના ઘોડાની રખવાડી કરે છે. અને એને એમ જ હતું કે સુલતાનને હમણાં ડાકુ ખડકસિંહ આવશે અને ઉપાડી જશે. પણ 6-7 મહિના થાય છે, કોઈ આવતું નથી. એટલે બાબાજી કેમ કહેવાય ને, ટેન્શન મુક્ત થઈ જાય કે હવે ડાકુ ખડકસિંહ ભૂલી ગયો, હવે આવવાનો નથી. પરંતુ ડાકુ ખડકસિંહ ભૂલ્યો નહોતો અને એ જરૂરથી આવવાનો હતો. તો આ આપણે પાછળના લેક્ચરમાં અહીં સુધીની સ્ટોરી જોઈ હતી, જે મેં તમને શોર્ટમાં કીધી. હવે વિદ્યાર્થી મિત્રો, તમે પેજ નંબર 40 ઉપર આવી જજો, કેમ કે આગળની સ્ટોરી પેજ નંબર 40 ઉપર થી શરૂ થાય છે કે સંધ્યા કા સમય થા, એટલે કે સાંજનો સમય હતો. બાબા ભારતી સુલ્તાન की पीठ पर सवार होकर घूमने जा रहे थे. એટલે કે બાબા ભારતી સુલતાનની પીઠ ઉપર બેસીને, સુલતાનના વાંસા ઉપર સવાર થઈને, સુલતાનની સવારી કરીને ફરવા માટે નીકળ્યા હતા. इस समय उनकी आँखों में चमक थी. એટલે કે આ સમયે એની આંખોમાં કંઈક અલગ ચમક હતી. સુલતાનની અને બાબા ભારતીની બંનેની આંખોમાં ચમક હતી. મુખ પર પ્રસન્નતા, અને મુખ ઉપર પ્રસન્નતા એટલે કે આનંદ, ખુશી હતી, આનંદનો ભાવ હતો. कभी घोड़े के शरीर को देखते, कभी उसके रंग को, और वह मन में फूले न समाता. એટલે કે સુલતાન છે એ દોડ્યો જતો હતો, બાબા ભારતી એની પીઠ ઉપર બેઠા હતા. ક્યારેક પીઠ ઉપર બેઠા બેઠા એ ઘોડાના શરીરને જોવે, ક્યારેક એ ઘોડાના રંગને જોવે, અને મન હરખાતા જતા હતા એમ કહી શકાય. અને મનમાં ફૂલે ન સમાતે. સહસા એક વર્ષે આવાજ આવી, ઓ બાબા इस कंगले की सुनते जाना. એટલે કે એ બાબાજી, આ એક ગરીબ માણસની સાંભળતા જાઓ. કંગલા મીન્સ કે ગરીબ, જે નિસહાય છે અથવા તો
જેની મદદ કોઈ કરતું નથી એની મદદ તમે કરતા જાઓ, એમ કહે છે કે આ એક કંગલે કી સુનતે જાના, અવાજ મેં કરુણા થી, એટલે કે એ અવાજમાં દર્દ હતો કે ખરેખર કોઈક ગરીબ છે જેને મદદની જરૂર છે, એવો દર્દ એ અવાજમાં હતો. બાબાને ઘોડે કો રોક લિયા, બાબાએ ઘોડાને ઊભો રાખ્યો. દેખા એક અપાહિજ વૃક્ષ કી છાયા મેં પડા કરાહ રહા હૈ, એટલે કે બાબાએ જ્યારે ઘોડો રોક્યો અને પાછળ ફરીને જોયું કે કોણ છે, તો જોવે છે કે એક અપાહિજ કે જેને પગ નથી, લંગડો છે એવો વ્યક્તિ વૃક્ષની છાયામાં, એટલે કે વૃક્ષની છાયા નીચે, વૃક્ષના છાયા નીચે કરાહ રહા હૈ, એટલે કે દરદથી કણસતો હતો, એમ કહી શકાય કે એને દરદથી કણસી રહ્યો હતો, કરાહ રહા હૈ. બોલે, હવે બાબાજીએ ત્યાં જઈને કીધું કે બોલે ક્યો તુમ્હે ક્યાં કષ્ટ હે, એટલે કે શું તને શું તકલીફ છે અથવા તો તને શું પ્રોબ્લેમ છે. બાબાજીએ ત્યાં જઈને મદદ કરવી હતી એટલે પૂછ્યું કે તને શું પ્રોબ્લેમ છે, શું તકલીફ છે. અપાહિજને હાથ જોડ કર કહા, એટલે કે અપાહિજે આમ હાથ જોડીને કીધું બાબા મેં દુખિયારા હું, એટલે કે હું દુખિયારો છે બાબાજી, હું ખૂબ જ દુખિયારો છે. મુझ પર દયા કરો, એટલે કે મારા ઉપર તમે દયા કરો. રામવાલા, જો એક ગામનું નામ આપેલું છે એનું નામ છે રામવાલા. રામવાલા યહાં સે 3 મીલ હૈ, એટલે કે અહીંથી 3 મીલ થાય છે રામવાલા. મુझે વહી જાના હૈ, એટલે કે મારે ત્યાં જ જવું છે, રામવાલા જવું છે. ઘોડે પર ચઢા લો, એટલે ઘોડા ઉપર મને ચડાવી લ્યો પ્લીઝ, મારી મદદ કરો, મારે રામવાલા જવું છે, હું ચાલી નથી શકતો, તો આ ગરીબ ઉપર દયા કરો અને મને તમારા ઘોડા ઉપર ચડાવી લ્યો અને મને રામવાલા પહોંચાડી દો. પરમાત્મા ભલા કરેગા, અને જો તમે આવું કરશો તો પરમાત્મા ઉપરવાળો તમારું ભલું કરશે, આવું એ ગરીબે કીધું. વહાં તુમ્હારા કોણ હે, એટલે કે બાબા ભારતીએ વળી પાછો પ્રશ્ન માર્યો કે રામવાળામાં તમારું કોણ છે, રામવાલા ગામમાં તમારું કોણ છે. દુર્ગાદત્ત વૈદ્ય, એટલે કે એક ડૉક્ટર છે, વૈદ્ય મીન્સ કે ડૉક્ટર, એક ડૉક્ટર છે જેનું નામ છે દુર્ગાદત્ત. दुर्गादत्त वैद्य का नाम सुना होगा, उसका सोतेला भाई हूँ, એટલે કે તમે દુર્ગાદત્ત વૈદ્યનું નામ સાંભળ્યું હશે, એનો હું સોતેલો ભાઈ છે, એટલે કે સગો ભાઈ નથી પણ સોતેલો ભાઈ છે. બાબા ભારતીને ઘોડે સે ઉતર કર અપાહિજ કો ઘોડે પર બેઠા लिया, એટલે કે બાબા ભારતીએ ઘોડાથી ઉતરીને એ અપાહિજ જે હતો એને ઘોડા ઉપર બેસાડી લીધો. और स्वयं उसकी लगाम पकड़कर धीरे धीरे चलने लगे. હવે થયું એવું કે અપાહિજ હતો એ ચાલી તો શકતો નહોતો, એટલે બાબા ભારતીએ મદદ કરવા માટે એને ઘોડા ઉપર બેસાડ્યો અને પોતે ઘોડાની સાથે લગામ પકડીને બાજુમાં ચાલતા હતા. એટલે કે અપાહિજ બેઠો હતો ઘોડા ઉપર ને બાબા ભારતી ચાલતા ચાલતા લગામ પકડીને ઘોડો લઈને જતા હતા. સસાઉને એક ઝટકા સા લગા, એટલે કે થોડેક સુધી હજુ ચાલ્યા હશે ને ત્યાં તો એની જે લગામ પકડી હતી ને બાબા ભારતીએ, એમાં એક ઝટકો લાગ્યો ઓર લગામ હાથ સે છૂટ ગઈ, એટલે લગામ હાથમાંથી છૂટી ગઈ. જો આ લગામ જે ઘોડા ઉપર બેઠેલો વ્યક્તિ હતો એની ખેંચી લીધી બાબા ભારતીના હાથમાંથી. ઉનકે આશ્ચર્ય કા ઠિકાના ના રહા, પછી તો બાબા ભારતી એમ કહેવાય ને આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શું, મારા ઘોડા ઉપર જે વ્યક્તિ બેઠો છે જે ગરીબ છે એની મારા હાથમાંથી લગામ ખેંચી લીધી. जब उन्होंने देखा कि अपाहिज घोड़े की पीठ कर तनकर बैठा है, એટલે કે લગામ છૂટી અને જ્યારે ઘોડા સામું જોવે છે આમ તો જોવે છે કે જે ઓલો અપાહિજ હતો, જે માઈકાંગલા જેવો લાગતો હતો, જે સરખી રીતે બેસી પણ નહોતો શકતો, એ તો હવે આમ તનકર એટલે કે આમ ટાઈટ આમ ટટ્ટાર બેઠો છે ઘોડા ઉપર. और घोड़े को दौड़ाए लिए जा रहा है, પછી એ ઘોડાને દોડાવીને લઈ જઈ રહ્યો હતો અને બાબા ભારતી આ જોઈ રહ્યા હતા. उनके मुख से भय विस्मय और निराशा से मिली हुई चीख निकल गई, અને પછી બાબા ભારતીને એક તો ડર, ભય, વિસ્મય એટલે કે આશ્ચર્ય થયો કે આ કોણ, આ ગરીબ તો મારો ઘોડો લઈ જાય છે, અને નિરાશા પછી કે હવે તો મારો ઘોડો મને કોઈ દિવસ મળશે નહીં. એટલે બાબા ભારતીને આ ત્રણેયની મિશ્ર એક ચીખ એટલે કે રાડ પાડી જવાય છે, બાબા ભારતીથી રાડ નીકળી જાય છે. વહ અપાહિજ ડાકુ ખડકસિંહ થા, હવે જો અપાહિજ એ ગરીબના વેશમાં જે માઈકાંગલા જેવો લાગતો હતો અને જેને મદદની જરૂર હતી, એ અપાહિજના વેશમાં ડાકુ ખડકસિંહ ઘોડો લેવા માટે આવ્યો હતો. કે ખડકસિંહ હતો એ કે જેની રૂપ બદલીને આવ્યો, એમ કહેવાય કે
બાબા ભારતી જો ઘોડો નથી જ આપવાના એટલે એને આપણે છેતરપિંડી કરીને લેવો પડશે, એટલે જે ખડકસિંહ હતો એ પોતાનું રૂપ બદલીને આવે છે ઘોડો લેવા માટે। बाबा भारती कुछ देर तक तो चुप रहे, इसके पश्चात कुछ निश्चय कर पूरे बल से चिल्लाकर बोले, जरा ठहर जाओ। એટલે કે બાબા ભારતી થોડો ટાઈમ તો ચૂપ રહ્યા, પણ પછી કંઈક નિશ્ચય કર્યો મનમાં અને જોરથી રાડ પાડીને બોલ્યા કે ઠહેર જાઓ। એટલે કે જે જાતો હતો એને કીધું કે ઊભો રહી જા, તું ઘોડો લઈ જા છે વાંધો નહીં, પણ થોડી વાર ઊભો રહી જા। ખડકસિંહ ને આવાજ સુનકર ઘોડા રોક लिया। એટલે કે ડાકુ ખડકસિંહે આવાજ સાંભળ્યો અને પોતાનો ઘોડો જ્યાં પણ પહોંચ્યો તો ત્યાં ઊભો રાખી દીધો। उसकी गर्दन पर प्यार से हाथ फेरते हुए कहा, बाबाजी ये घोड़ा अब न दूंगा। એટલે કે ગરદન ઉપર આમ હાથ ફેરવતા ફેરવતા કીધું, ઊભો તો રહી ગયો એ ભાઈ, પણ ગરદન ઉપર હાથ ફેરવતા ફેરવતા કીધું કે બાબાજી હવે આ ઘોડો તો હું આપીશ નહીં, તમારે જે કહેવું હોય એ કહી દો, પણ આ ઘોડો તો મળવાનો નથી તમારે, તમારી વાત હું સાંભળી લઈશ પણ આ ઘોડો નહીં મળે। તો બાબા ભારતી કે હા એક बात सुनते जाओ। तो एक बात मारी सांभळतो जा। खड़कसिंह ठहर गया। बाबा भारती ने निकट जाकर उसकी ओर ऐसी आंखों से देखा जैसे बकरा कसाई की ओर देखता है। એટલે કે ખડકસિંહ તો ઊભો રહી ગયો, પણ બાજુમાં જઈને બાબા ભારતીએ ખડકસિંહ સામે એવી રીતથી જોયું જે રીતથી બકરો કસાઈને જોવે છે, જ્યારે એમ કહે ને કે બકરો હલાલ થવાનો હોય ને જેવી આમ કે દયા ભાવની અપેક્ષા રાખીને કસાઈ સામે જોવે, આવી જ રીતથી બાબા ભારતીએ ખડકસિંહ સામે જોયું। ફિર કહા ये घोड़ा तुम्हारा हो चुका। અને પછી બાબા ભારતીએ આમ જ કહી દીધું કે આ ઘોડો તારો જા આજથી, હવે આ મારા ઘોડો જોતો નથી, આ ઘોડો આજથી તારો થઈ ગયો। मैं तुमसे इसे वापस करने के लिए नहीं कहूँगा, પણ હું તને ક્યારેય પણ આ મને પાછો દઈ દે એવું નહીં કહું, આ ઘોડો આજથી તારો, હું ક્યારેય પણ આ પાછો આપ એમ નહીં કહું। પરંતુ ખડકસિંહ, પણ એક વાત યાદ રાખ ખડકસિંહ, केवल एक प्रार्थना करता हूँ कि एक प्रार्थना करूँ छूँ, खाली घोड़ो ना आपो तो कहीं नहीं, हूँ घोड़ो आपवानुं नहीं कहतो, पण हूँ तने एक प्रार्थना करूँ छूँ, उसे अस्वीकार न करना। એટલે કે એને अस्वीकार न करतो, घोड़ो लई जा पण आ प्रार्थनानो अस्वीकार न करतो, आ मारी विनंतीनो अस्वीकार ना करतो। नहीं तो मेरा दिल टूट जाएगा, नकर मारू दिल छे तूटी जाशे, मारू हृदय तूटी जाशे जो ते आ वातनो अस्वीकार कर्यो। बाबाजी આજ્ઞા કીજીએ, એટલે કે વાંધો નહીં, હુકમ કરો, ઘોડો નહીં આપું પણ તમે જે તમારી પ્રાર્થના કરવાની છે કરો, આજ્ઞા કરો। મેં આપકા દાસ હું, હું તમારો દાસ છે। દાસ મીન્સ કે સેવક। ખડકસિંહ એમ કહે છે કે હું તમારો દાસ છે, હું તમારો સેવક છે, તમે આજ્ઞા કરો। પણ કેવલ એ ઘોડા ન દૂંગા, એટલે કે તમારે જે આજ્ઞા કરવી હોય એ કરી લ્યો, જે વિનંતી કરવી હોય એ કરી લ્યો, હું માની લઈશ, હું તમારો દાસ છે, હું તમારો સેવક છે, પણ ઘોડો નહીં આપું। अब घोड़े का नाम न लो। बाबा भारतीए जो चोखું કહી દીધું કે હવે ઘોડાનું નામ લેમાં, એ મારો નથી, હવે એટલે ઘોડાનું નામ લેતો નહીં। मैं तुमसे इसके विषय में कुछ न कहूँगा, હવે ઘોડાના વિષયમાં હું તને કંઈ પણ કહીશ નહીં। मेरी प्रार्थना केवल यह है कि इस घटना को किसी के सामने प्रगट न करना। એટલે કે મારી પ્રાર્થના ખાલી માત્ર એટલી જ છે કે આ વિષયને હવે તું કોઈ સામે પ્રગટ ન કરતો, કે હું એક ડાકુ હતો છતાં એક ગરીબનો વેશ ધારણ કરીને આવ્યો અને બાબા ભારતીને છેતરી અને ઘોડો લઈ ગયો। શા માટે જાહેર ન કરવાનું પ્રશ્ન થાય ને। બાબા ભારતીએ વિનંતી તો કરી કે આ જે ઘટના છે એમાં બાબા ભારતીની ઇજ્જત જશે કે એવો એનામાં પ્રશ્ન નહોતો કે આ ઘટના જાહેર થશે તો બાબા ભારતીની બદનામી થઈ જશે, આવું નહોતું। બાબા ભારતીનો હેતુ કંઈક જુદો હતો કે ભલે ઘોડો લઈ જા પણ આ વાતને જાહેર ન કરતો કે હું આ ગરીબનો રૂપ લઈને ગયો હતો અને માઈ કાંગલા જેવો બનીને ગયો, એટલે બાબા ભારતીને મારા ઉપર દયા આવી, મારી મદદ કરવા માટે મને ઘોડા ઉપર બેસાડ્યો અને પછી હું આ ઘોડો લઈને નીકળી ગયો, આવી વાત ક્યાંય જાહેર કરવી નહીં તારે। હવે આ સાંભળીને ખડકસિંહ કા મુંહ આશ્ચર્ય से खुला रह गया। એટલે કે આવું સાંભળ્યું એટલે ખડકસિંહનું મોઢું આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું। उसका विचार था कि उसे घोड़े को लेकर यहाँ से भागना पड़ेगा। એટલે કે ખડકસિંહ તો મનમાં એવું જ માનતો હતો કે કદાચ હું આ ભેંસ બદલીને આવ્યો છે, આ વિદ્યાર્થી મિત્રો ભેંસ એટલે કે ગાય ભેંસની વાત નથી થતી, ખડકસિંહ ભેંસ બદલીને નહોતો આવ્યો, પણ ભેંસ જેને આપણે ગુજરાતીમાં ભેંસ કહીએ છીએ, ભેંસ બદલીને આવ્યો હતો। તો ભેંસ બદલીને ગરીબનું રૂપ ધારણ કરીને જે ખડકસિંહ આવ્યો હતો
તો એને મનમાં એવું હતું કે મારે તો ભાગવું પડશે અહીંથી ઘોડો લઈને, કેમ કે બાબા ભારતી પછી પાછળ પાછળ આવશે અને મારે તો દોડી દોડીને આમ ઘોડાને દોડાવીને ભાગવું પડશે. परंतु बाबा भारती ने स्वयं उससे कहा, इस घटना को किसी के सामने प्रकट न करना, इससे क्या प्रयोजन सिद्ध हो सकता है. खड़क सिंह ने बहुत सोचा, बहुत सिर मारा, परंतु कुछ समझ न सका. એટલે કે ખડક સિંહે બહુ વિચાર્યું, ખૂબ સિર મારા એટલે ખૂબ મગજ દોડાયું કે આ વાતનો મતલબ શું છે, કે આ કોઈને કહેતો નહીં તું કે હું ગરીબનો વેશ ધારણ કરીને આવ્યો અને ઘોડો છેતરપિંડીથી લઈ ગયો, અને આવું કહેવાનું, આવું બાબા ભારતીએ શા માટે કીધું. हारकर उसने अपनी आंखें बाबा भारती के चेहरे पर गड़ा दी. હવે એને કંઈ સમજમાં ન આવ્યું ને હાર માની લીધી કે ને પછી પોતાની આંખો પાછી બાબા ભારતીના ગરદન ઉપર ટીકાઈ, ચહેરે પર બાબા ભારતીના ચહેરા ઉપર એની પાછી આંખો પોતાની ટકાડી. બાબાજી, इसमें आपको क्या डर है. એટલે કે પછી આમ કીધું કે તમને શું ડર છે, હું આ વાત કહી દઈશ તો તમને શું ડર એમાં. હું જો એમ વાત કહી દઉં કે આ હું આમ આવી રીતથી ગયો તો અને આવી રીતથી ઘોડો લઈ આવ્યો તો તમને એમાં શું ડર છે. सुनकर बाबा भारती ने उत्तर दिया. આ સાંભળીને બાબા ભારતીએ ઉત્તર આપ્યો, लोगों को अगर इस घटना का पता लग गया, એટલે કે જે લોકો છે એને આ ઘટના એટલે કે આ ઘટનાનો જો એકવાર ખબર પડી જશે ને બધાને, તો वे किसी गरीब का विश्वास न करेंगे. પછી કદાચ કોઈક સાચો ગરીબ ત્યાં વૃક્ષ નીચે બેઠો હશે જેને ખરેખર મદદની જરૂર છે, કે ખરેખર એને લાગ્યું છે, ખરેખર ચાલી શકતો નથી, અને એ પછી ક્યારેક મદદ માગશે ને તો એને પણ ક્યારેય મદદ નહીં મળે. બધા એમ જ માનશે કે આ કોઈક ડાકુ છે અને આ મારી વસ્તુ લૂંટવા માટે ગરીબ બન્યો છે. એટલે ક્યારેક જો તું આ વાત જાહેર કરીશ તો પછી કોઈક સાચો ગરીબ છે, જે સાચો ગરીબ છે અને સાચે જેને મદદની જરૂર છે એનો પણ કોઈ વિશ્વાસ નહીં કરે. यह कहते कहते उन्होंने सुल्तान की ओर से इस तरह मुंह मोड़ लिया जैसे उसका कोई संबंध ही नहीं रहा हो. એટલે કે બસ આ જ વાત છે કે જો તું કહી દઈશ તો કોઈક પછી ફરી પાછું કોઈક સાચે કોઈને લાગ્યું હશે, સાચું કોઈની મદદની જરૂર હશે તો એની પણ કોઈ મદદ નહીં કરે. બધાને એવું જ લાગશે કે આ ડાકુ છે અને આ મારી વસ્તુ લેવા માટે આ ડાકુ આવો વેશ બદલીને આવ્યો છે, એટલે આ વાત ક્યાંય જાહેર કરતો નહીં. અને આવું કહીને બાબા ભારતીએ પોતાના ઘોડાથી મુંહ મોડ લેના, યાની કે એમ કહેવાય કે હવે મારો છે જ નહીં, એમ કહેવાય કે એને માની લીધું કે આ ઘોડો આપણો હતો જ નહીં, એવી રીતથી એ ત્યાંથી ચાલ્યા જાય છે. बाबा भारती चले गए, परंतु उनके शब्द खड़क सिंह के कानों में उसी प्रकार गूंज रहे थे. सोचता था कैसे ऊंचे विचार है, पवित्र भाव है, उन्हें इस घोड़े से प्रेम था. इसे देखकर उनका मुख फूल की नाई खिल जाता था. એટલે કે ખડક સિંહના મનમાં પછી આવા કે કેવો ઉચ્ચ વિચાર છે બાબા પાસે, બાબાજી પાસે કેવો આમ વિચાર કે આપણે એનો ઘોડો લઈ લીધો તો છતાં પણ એ બીજાનું ભલું કરવા માટે વિચારે છે. એને આ ઘોડો ખૂબ જ ગમતો હતો. ઘોડાને જોવે તો એનું મોઢું એવી રીતથી ખીલી જતું કે જેવી રીતે એક બગીચાને જોઈને એના માળીનું મોઢું ખીલી જાય કે આ બગીચો મારો છે, કેવો સરસ મજાનો. इसके बिना मैं न रह सकूँगा. बाबा भारती પહેલાં એમ પણ કહેતા કે इसके बिना मैं न रह सकूँगा, એટલે કે આના વિના હું રહી શકીશ નહીં. इसकी रखवाली में वे कई रात सोए नहीं, એટલે કે આની રખવાળી કરવા માટે કેટલી રાતોના ઉજાગરા કર્યા એની. ભજન ભક્તિ ન કર રખવાલી કરતે રહે. ભજન ભક્તિ એટલે ભગવાનનું ભજન કરવું પણ એને મૂકી દીધું અને માત્ર ને માત્ર ઘોડાની રખવાળી કરતા. પરંતુ આજ ઉનકે મુખ પર દુઃખ કી રેખા તક દિખાઈ ન પડતી थी. પણ આજે એના મોઢા ઉપર કંઈ પણ દુઃખની રેખા જોવા નથી મળતી. એની આવી કિંમતી વસ્તુ હું લઈ આવ્યો છતાં પણ આજે એને જરા પણ દુઃખ થતું નથી, એટલે કંઈ પણ દુઃખની રેખા એના મોઢામાં જોવા મળતી નથી. ઉન્हें केवल यह ख्याल था, એને માત્ર એક જ ખ્યાલ હતો, એક જ વિચાર એના મગજમાં ચાલતો હતો કે કहीं लोग गरीबों पर विश्वास करना न छोड़ दे, કે ક્યાંક જો આ વાત ખડકસિંહ જાહેર કરી દેશે અને બિચારા બધા ગરીબો ઉપર લોકો ભરોસો કરવો છોડી દેશે તો આવો જ વિચાર આ ખડકસિંહને આવતો હતો. ખડકસિંહને નહોતો આવતો, બાબા ભારતીને આવતો હતો આવો જ વિચાર કે ક્યાંક લોકો છે એ ગરીબોની મદદ કે ગરીબો ઉપર વિશ્વાસ કરવાનું મૂકી દેશે જો આ ખડકસિંહ આ વાત જાહેર કરી દેશે. એસા મનુષ્ય નહીં દેવતા હે, એટલે કે ખડકસિંહને પછી એવું લાગ્યું
કે બાબા ભારતી આ મનુષ્ય નથી, આવું માણસ નહીં, આ તો ભગવાન છે, કે છતાં જો બીજાનું વિચારે છે। रात्रि के अंधकार में खड़क सिंह बाबा भारती के मंदिर में पहुंचा, એટલે કે રાતના અંધારામાં ખડક સિંહ પાછો ઘોડો લઈને બાબા ભારતીના મંદિરમાં પહોંચ્યો। ચારો ઓર સન્નાટા था, એટલે કે રાતનો ટાઈમ હતો એટલે બધી બાજુ ઘોર શાંતિ, ઘનઘોર શાંતિ, સન્નાટા હતા। आकाश में तारे टिमटिमा रहे थे, આકાશમાં તારા ચમકી રહ્યા હતા। થોડી દૂર પર ગાંવો કે કુત્તે ભોંક રહે, એટલે દૂર છેટે એક ગામમાં કૂતરા ભસતા હતા, એનો અવાજ પણ આવતો હતો। मंदिर के अंदर कोई शब्द सुनाई न देता था। खड़क सिंह सुल्तान की बाग पकड़े हुए था। वह धीरे धीरे अस्तबल के फाटक पर पहुंचा। फाटक खुला पड़ा था। હવે ફાટક ખુલ્લું હતું। જો પહેલાં જ્યારે બાબા ભારતીને ઘોડા વિશેની ટેન્શન હતી કે ક્યાંક ખડકસિંહ લઈ ન જાય, એના માટે એની ફાટક બંધ રાખતા, ઘોડાની રખવાડી કરતા, પણ અત્યારે તો એવી કંઈ જરૂર નહોતી, એટલે ફાટક એમનેમ ખુલ્લું હતું। હવે બાબા ભારતી પાસે એવી કંઈ વસ્તુ નહોતી કે જેની એને ટેન્શન હોય કે આ મારાથી વહી જશે તો હું શું કરીશ, કે કોઈક લઈ જશે તો હું શું કરીશ, આવી ટેન્શન બાબા ભારતી પાસે હવે હતી નહીં, એટલે ફાટક પણ એકદમ ખુલ્લું હતું। किसी समय वहाँ बाबा भारती स्वयं लाठी लेकर पहरा देते थे, એટલે એક સમય એવો પણ હતો જ્યાં એ ફાટક ઉપર બાબા ભારતી સ્વયં પોતે લાકડી લઈને આમ કહેવાય ને પહેરો રાખતા, એટલે કે આમ વોચ રાખતા। परंतु आज उन्हें किसी चोरी किसी डाके का भय न था। खड़क सिंह ने आगे बढ़कर सुल्तान को उसके स्थान पर बांध दिया और बाहर निकलकर सावधानी से फाटक बंद कर दिया। અને ખડક સિંહ શાંતિથી જાય છે અને સુલતાન જે જગ્યાએ બાંધવામાં આવતો, બાબા ભારતી જે જગ્યાએ બાંધતા, એ જ જગ્યાએ ડાકુ ખડક સિંહ એને એની ભૂલનો અહેસાસ થાય છે અને એ ઘોડાને ત્યાં બાંધી આવે છે। इस समय उसकी आँखों में नेकी के आंसू थे। અને સાથે સાથે ઘોડાને બાંધતા બાંધતા જ્યારે ઘોડાને એ પાછો બાંધતો હતો ત્યારે એની આંખોમાં આંસુ આવી ગયા, અને એ પણ કેવાના નેકી એટલે કે ભલાઈના આંસુ, કે બીજાનું ભલું કરવાના આંસુ। જો ડાકુમાંથી પાછો સારો માણસ બને છે, એટલે કે બાબા ભારતીએ એક માણસને બદલાવી દીધો માત્ર ને માત્ર એટલા સેન્ટેન્સથી, કે જો તું આ વાત એમ કહી દઈશ કે મેં છેતરપિંડીથી આવી રીતથી ગરીબનો વેશ બનાવીને બાબા ભારતી પાસેથી ઘોડો લઈ લીધો, તો ફરી પાછું કોઈ બીજા ગરીબ ઉપર વિશ્વાસ નહીં કરે। આ એક વાતથી એને ડાકુનું હૃદય પરિવર્તન કરી દીધું। रात्रि का तीसरा पहर बीत चुका था। चौथा पहर आरंभ होते ही बाबा भारती ने अपनी कुटिया से बाहर निकल ठंडे जल से स्नान किया। એટલે કે બાબા ભારતી બહુ વહેલા ઉઠી જતા અને પોતે ઝૂંપડીમાં રહેતા, એટલે કે શબ્દ વપરાણો છે કુટિયા। कुटिया मीन्स के झोपड़ी। कुटिया से बाहर निकल ठंडे जल से स्नान किया। उसके पश्चात इस प्रकार जैसे कोई स्वप्न में चल रहा हो, उसके पांव अस्तबल की ओर बढ़े, परंतु फाटक पर पहुंचकर उनको अपनी भूल प्रतीत हुई। पण धीरे धीरे जेम एनी आदत हती एम आदत प्रमाणे जेना पांव रोज केम के सुल्तान ने मळवा जता, एटले आजे पण एना आदतथी मजबूर हता, एटले एने मगजने खबर हती કે ત્યાં સુલતાન નથી, છતાં એના પગ અસ્તબલ સુધી પહોંચ્યા, અને અસ્તબલ સુધી પહોંચ્યા અને મગજ સક્રિય થયો, અને પછી કે હવે અહીંયા આવીને શું કામ, અહીંયા આપણું સુલતાન તો છે નહીં, એ તો ખડકસિંહ લઈ ગયો। હજી બાબાને ખબર નથી કે રાત્રે ખડકસિંહ આવીને પાછો ત્યાં બાંધી પણ ગયો છે સુલતાનને। उसके पश्चात इस प्रकार जैसे कोई स्वप्न में चल रहे हो, उसके पांव अस्तबल की ओर बढ़े, परंतु फाटक पर पहुंचकर उसको अपनी भूल प्रतीत हुई। साथ ही घोर निराशा ने पाँव को मन मन भर का बना दिया। मन मन એટલે કે નિરાશા, હવે પાછું ત્યાંથી જવાની હિંમત થતી નહોતી। જે આપણે શબ્દ ગુજરાતીમાં છે મણ મણ, એના પગ મણ મણ વજન હોય એવા બની ગયા, એટલે કે પાછા ઉપડતા નહોતા, એટલો વજનદાર। ઘોડે ने अपने स्वामी के पाँव कोई चाप को पहचान लिया, એટલે કે જે આપણા પાલતુ પ્રાણીઓ હોય એ આપણો અવાજ પણ ઓળખતા હોય, આપણી ચાલવાની સ્ટાઇલ પણ ઓળખતા હોય, અને જો તમારો પગનો અવાજ થાય તો પણ એ ઓળખી જાય કે માલિક આવી ગયા। અને ઘોડો હોય તો એ એની રીતના અવાજ કરે, કૂતરો હશે તો એની રીતના વાલ કરશે, બધા પ્રાણીઓની સ્ટાઇલ અલગ અલગ હશે, પણ એક વખત એના માલિકની એને ખબર પડી જ જાય કે પગના અવાજથી પણ પડી જાય, કદાચ દૂર બોલતા હોય તો એ અવાજથી પણ પડી જાય। જો કૂતરા ભસશે, કદાચ એનો માલિક ક્યાંક દૂર બોલતો હોય તો કૂતરા ભસે, એટલે કે મીન્સ કે એને બોલાવે કે તમે હવે આવો, અહીંયા મારી પાસે પણ આવો। घोड़े ने अपने स्वामी के पाँव की चाप को पहचान लिया और जोर से हिन हिन आया। अब
बाबा भारती आश्चर्य और प्रसन्नता से दौड़ते हुए अंदर घुसे और अपने प्यारे घोड़े के गले से लिपट कर इस प्रकार रोने लगे मानो कोई पिता बहुत दिन के बिछड़े हुए पुत्र से मिल रहा हो। बार बार उसकी पीठ पर हाथ फेरते, बार बार उसके मुंह पर थपकियाँ देते। फिर वे संतोष से बोले, अब कोई गरीबों की सहायता से मुंह नहीं मोड़ेगा। એટલે ઘોડો પાછો આવી ગયો। બાબા ભારતી ખૂબ જ રોયા ઘોડાને મળી। જેમ વર્ષો સુધી દીકરો ખોવાઈ જાય અને પછી વર્ષો પછી પાછો મળે અને એક બાપ રોવે છે, એમ બાબા ભારતી પોતાને ઘોડાને જોઈને રોવે છે, એની પીઠ થપથપાવે છે અને ખૂબ જ બંને એકબીજાને વાલ કરે છે। અને પછી અંતે એક જ વાક્ય બોલે છે અને એ વાક્ય આ હતું કે હવે કોઈ પણ ગરીબોની મદદ કરવામાંથી પોતાનું મુંહ મોડશે નહીં, એટલે કે ના પાડશે નહીં। કેમ તો કે ખડકસિંહે આ વાત કોઈને જાહેર પણ ન કરી અને ખડકસિંહ આ ઘોડો પાછો મને આપી પણ ગયો। જો ડાકુમાંથી માણસ બદલી અને પાછું એને એની ભૂલનો અહેસાસ થયો અને ઘોડો આપી જાય છે। આમ બાબા ભારતી અહીંયા હારીને પણ જીતી જાય છે। એટલે કે પહેલાં હારી ગયા હતા, ઘોડો છેતરપિંડીથી ડાકુ લઈ પણ ગયો હતો, પણ હારીને પણ બાબા ભારતી અહીંયા જીતી જાય છે। તો અહીંયા આપણો આ યુનિટ પૂરો થાય છે। વિદ્યાર્થી મિત્રો, શબ્દાર્થ તમારે હોમવર્કમાં લખી લેવાના છે, બધા જ જે નીચે આપ્યા છે। કરુણા મીન્સ કે દયા, કીર્તિ મીન્સ કે યશ, પ્રશંસા મીન્સ કે તારીફ, વિચિત્ર એટલે કે અનોખા, અધીર મીન્સ કે બેચેન ઉતાવલા, સહસા એટલે કે અચાનક, કંગલા મીન્સ નિર્ધન, નેકી એટલે કે ભલાઈ, કુખ્યાત મીન્સ કે બદનામ, ચાપ મીન્સ કે પગધ્વનિ, ધૃણા મીન્સ નફરત, અભિલાષા એટલે ઈચ્છા, કવિ મીન્સ કે ચિત્ર, છવી મીન્સ ચિત્ર, તસવીર, વાયુવેગ એટલે કે હવા કી ગતિ, પ્રતિક્ષણ એટલે હર પલ, વિસ્મય મીન્સ કે આશ્ચર્ય, પ્રયોજન એટલે કે ઉદ્દેશ્ય, કંગલા યાની કે કંગલા નિર્ધન ગરીબ, અપાહિજ મીન્સ કે વિકલાંગ, બાકા મીન્સ સુંદર ઓર બહાદુર, અસબાબ એટલે કે વસ્તુ સામાન, અસ્તબલ એટલે કે તબેલા, ઘુડ साल, खरहरा मीन्स के वह कंधी या बुरुष जिससे घोड़े के रोए साफ किए जाते हैं, એટલે કે એવો બ્રશ જેનાથી આપણે ઘોડાના જે એમ કહેવાય કે વાળ સાફ કરીએ છીએ। બાગ મીન્સ કે ઘોડે કી લગામ। હવે મુહાવરે છે, લટ્ટુ હોના એટલે કે મોહિત હો જાના, એટલે ખૂબ જ ગમી જવું। ફૂલા ન સમાના મીન્સ કે અતિ પ્રસન્ન હોના, કે ખૂબ ખુશ થઈ જવું। આંખ નીચી હોના એટલે કે લજ્જિત હોના, શરમનો ભાવ થવો। ફૂટ ફૂટ કર રોના એટલે કે બહુ જ રોના, ફૂટ ફૂટ કર રોના। સાપ લોટના મીન્સ કે ઈર્ષા થવી। ખડકસિંહને ઈર્ષા થઈ હતી કે આવો ઘોડો બાબા ભારતી પાસે, આ તો મારી પાસે હોવો જોઈએ। સિર મારના એટલે કે અત્યાધિક માનસિક પરિશ્રમ કરના। તો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે મળશું આવા જ મસ્ત મજાના એક બીજા યુનિટ સાથે। બધાને ઘરે રહો અને આ કોરોનાના ટાઈમમાં માસ્ક પહેરી રાખો અને સ્વસ્થ રહો, એ જ આશા સાથે ફરી પાછા મળશું। ખૂબ ખૂબ આભાર।